નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ 2026 સાથે હું આપની સાથે મહેન્દ્ર। કરોડોના બજેટ, કાગળ પરની ચમકતી આકૃતિઓ અને સ્માર્ટ હોવાનો દાવો, પણ વાસ્તવિકતામાં ગંદકીનું સામ્રાજ્ય। સવાલ એ છે કે ગુજરાતના શહેરો ખરેખર સ્માર્ટ બન્યા છે કે પછી માત્ર ગાર્બેજ સિટી બનીને જ રહી ગયા છે? 100% સફાઈના દાવાઓ વચ્ચે ઊભા થયેલા કચરાના પહાડો આજે પર્યાવરણ અને જન આરોગ્ય માટે ગંભીર ખતરો બની રહ્યા છે। જનતા વેરો ભરે છે, પણ બદલામાં તેમને માત્ર ગંદકી અને નિષ્ફળ સિસ્ટમ મળી રહી છે। શું આ જનજાગૃતિનો અભાવ છે કે પછી વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતા? ચૂંટણી ટાણે નેતાઓ ફરી સક્રિય થયા છે અને જનતાને નવી આશાઓ પીરસવામાં આવી રહી છે। આજે સિટી પલ્સ 2026માં આપણે વાત કરીશું સ્માર્ટ સિટીના નામે ચાલતી આ ગંદકીના રાજની અને સિસ્ટમને એ પોલ કે જ્યાં ગ્રાઉન્ડ ઝીરો છે અને જ્યાં પરિસ્થિતિ જેમની તેમ જોવા મળી રહી છે। ત્યારે આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે ભારતના સૌથી સ્વચ્છ શહેર સુરતથી। ત્યારે આવો જાણીએ સુરતની જનતાના મંતવ્યો શું છે। સુરત શહેર એક સ્માર્ટ તરીકે ઓળખાય છે અને ખાસ કરીને જ્યારે કંઈક એવા વિસ્તાર પણ છે જ્યાં જે કચરાની ગાડી છે ને પહોંચી ગટરની પાણી છે જે બહાર આવેલું છે, દર વર્ષે ખાડીપુર ભરાય છે, તે લઈને આપણી જોડે જનતા છે સ્થાનિક છે એમની જોડે વાત કરશું। આપનું શું નામ છે ને? આપણે જે સુરત સિટી છે એ સ્માર્ટ તરીકે ઓળખાય છે, પણ બેસિક સુવિધા પણ નથી મળતું, જેમ કે કચરાની ગાડી સમય પણ નથી આવતું, જે ગટર છે એ ઉભરાય છે, શું કહેશો? જી, મારું નામ સાગરભાઈ સાલુંકે છે, હું સામાજિક અગ્રણી છું। જે 5 વર્ષમાં જે સત્તામાં બેસેલો નગરસેવકો દ્વારા જે નિષ્ફળ થઈ છે, જે 5 વર્ષની આ લોકોની સેવા હતી, જે સામાન્ય જનતા સુધી પહોંચવામાં આવી નથી છે, જેના કારણે અમારા સામાન્ય લોકો જે સ્લમ વિસ્તારના હોય, આવાસોમાં હોય, જે ગરીબ લોકો વસ્તીમાં બેસેલા હોય, આ લોકોને કંઈ પ્રાથમિક સુવિધા મળતી નથી। જે ડ્રેનેજ લાઇનની પ્રોબ્લેમ છે, જે ગલીમાં કચરો છે, જે કચરાના કારણે જે બધી લાઇન ખરાબ થઈ જાય, હા, જે હર વર્ષે ખાડીપુરના કારણે બહુ આવા ઘણા ઘરો છે આનામાં પાણી ઘૂસી જઈએ છે અને બહુ સામાન્ય લોકોને આનું ભોગ બનવું પડે છે, જેના કારણે જે 5 વર્ષ સત્તામાં બેસેલા કોઈ પણ કોર્પોરેટરો અમારા ઘર સુધી કોઈ આવ્યું નથી અને કંઈ પણ રીતની આ લોકોએ કંઈ સુવિધા આપને આપી નથી। ખાસ કરીને વાત કરીએ સ્માર્ટ સિટીમાં જે કચરાની ડમ્પિંગ યાર્ડ છે એ દિવસ દિવસ વધી રહ્યું છે, તો સ્માર્ટ સિટી ક્યાંથી બની? સ્માર્ટ સિટી છે જ નથી, બસ આ રીલ્સ માટે સ્માર્ટ સિટી છે, જેના કારણે બસ આ 30 સેકન્ડની જે રીલ્સ આવે છે આના માટે જ કામ થયું છે, પણ જે લાઈવમાં તમે જોશો તો કઈ બાજુ કામ થતું નથી। બસ જે સામાન્ય જનતાના ટેક્સના પૈસાને બરબાદ કરવા માટે બેસેલી સરકાર છે। બીજા ભાઈ છે એમની જોડે વાત કરશું। આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે સ્માર્ટ સિટીની ઓળખ આપતી સુરત શહેરમાં કચરા અને ભરમાર ने अमुक जो बेसिक सुविधाओं से पर नहीं मिलती? बेसिक सुविधा ये है कि सूरत एसएमसी जो है ध्यान नहीं देती है, बस्तियों में कचरा पड़ा रहता है, बस्तियों में इनको डस्टबिन रखना चाहिए, डस्टबिन भी नहीं रखती है, और बरसात आता है तो बरसात में इतना कीचड़ हो जाता है, रोडों की सुविधा नहीं है, आरसीसी नहीं है, कीचड़ पड़ा रहता है। तो हमारा यही है कि सूरत एसएमसी को ध्यान देना चाहिए और सरकार को इसमें ध्यान देना चाहिए। इधर के जो कॉरपोरेटर जो बने हुए हैं फिलहाल में, वो खाली कॉरपोरेटर बन जाते हैं और गद्दी में बैठे बैठे मलाई खाते रहते हैं, तो वो कभी बस्ती में देखने नहीं आते हैं। हमारा यही उद्देश्य है कि जो अगर बन जाते हैं कुछ सरकारी सुविधा में अगर आते हो तो पहले सरकारी में आते हो तो इधर बस्तियों में आओ, देखने आओ, जनता के वोट से आप उधर राज करते हो, खाते हो, पीते हो, तो इधर डस्टबिन की जो सुविधा नहीं है, गलियों में डस्टबिन होना चाहिए, रोड की जो सुविधा नहीं है, रोड की सुविधा उपलब्ध कराना चाहिए। बिल्कुल एक बीजा भाई सामने जोड़ो। आपનું શું નામ છે ને શું કહેશો સ્માર્ટ સિટીને લઈને? સ્માર્ટ સિટી શું છે એ તો મને પોતાને બી નહીં ખબર કે શું છે સ્માર્ટ સિટી। આજ સુધી તો હું સ્માર્ટ સિટી શું છે મને જોઈ જ નથી। મારા 28 નંબર વોર્ડમાં હું રહું છું, નાગસેનનગર વિભાગમાં, તો ઇન્દ્રાનગર વસાહતનો હું પ્રમુખ છું। તો આ કેટલી વખત કોર્પોરેટરને રજૂઆત કરી, શરદ પાટીલને, મામાદેવને, પછી પૂર્ણિમા દાવલેને, કે ભાઈ આ લોકો વિસ્તારમાં આવી તકલીફ છે, તમે આવીને આ પ્રોબ્લેમ સોલ્વ કરો। 5 વર્ષના અંદર એક બી વખત આવ્યા નથી। કમસે કમ 500 ફોન કર્યા છે, મારા પાસે એમનું કોલ ડિટેલ બી છે। હું જ્યારે જરૂરત પડે ત્યારે હું આ ઇલેક્શનમાં ટાઈમ પર હું એમનો વિરોધ બી કરવાનો છું। મારા વિસ્તારમાં હું એ લોકોને કોઈ પણ વસ્તુ માટે નહીં આવવા દેવાનું। ખાસ કરીને વાત કરીએ જ્યારે સ્માર્ટ સિટી ગણાતો હોય સુરત શહેરને, કચરાને ડમ્પિંગ છે એ દિવસે દિવસે વધી રહ્યું છે, તો સ્માર્ટ સિટી કેવી રીતે કહેવાય? કોઈ કચરાની નથી, એ બધું ખાલી ચૂતિયા બનાવવાના ધંધા છે એ લોકોના। બીજા ભાઈ છે એમની જોડે વાત કરશું। આપનું શું નામ છે ને શું કહેશો સ્માર્ટ સિટી લઈને? મારું નામ સંતોષ ઇંગડે છે, હું અહીંયા પ્રેમનગરનો જ નિવાસી છું।
સ્માર્ટ સિટી છે, દિવસ દિવસ કચરા વધી રહ્યું છે ને ખાસ કરીને જ્યારે સ્માર્ટ સિટીઓનો ડમ્પિંગ યાર્ડ એટલી મોટી કેમ બની શકે? તમે સ્માર્ટ સિટી વિશે કહો છો તો સ્માર્ટ સિટીનો મોડલ છે ને સુરતમાં 2015થી ચાલુ છે. સ્માર્ટ સિટી કહેવાતી નહીં થાય, બહુ બધી ટેકનોલોજી લાવવી પડે, બહુ બધી સુવિધાઓ લાવવી પડે, એના કારણે સ્માર્ટ સિટી બને. હમણાં તમે ગાર્બેજનું જે કહો છો, દિલ્હીમાં જેવી રીતે સિસ્ટમ બની છે ગાર્બેજ ડિકોમ્પોઝ કરવાનો, એવી રીતે એ લોકોને સુવિધા સુરતમાં બી લાવવી પડશે. અને સુરતની હાલત એવી છે મહાનગરપાલિકાની કે મોટા ભાગે વિસ્તારમાં એ લોકો તો સફાઈ કરતા જ છે, કેમ કે એ લોકોને બધે ચેનલમાં એ બધા જ વિસ્તાર બતાવવું પડશે. પણ જે નાના નાના વિસ્તાર છે, જેસે સ્લમ વિસ્તાર થઈ ગયા, જે અમુક જે વિસ્તાર છે જે રેડ ઝોનમાં આવે છે, એ લોકો મહાનગરપાલિકા છે ને એ વિસ્તાર પર ધ્યાન પણ નથી આપતા, કેમ કે અમે લોકો છે ને સુરતમાં છે જ નહીં એમ ગણતા છે એ લોકો. જેના કારણે છે ને બધી જે બીમારીઓ હોય એ બધા આ વિસ્તારોમાંથી જ નીકળે છે. તો મારું સરકારને કહેવાનું માંગુ એ છે કે અમે લોકો બી સુરતના જ નિવાસી છે ને અમે લોકો અહીંયાના જ છે, કે અમે કંઈ બહારના છે ને કે તમે લોકો અહીંયા ધ્યાન નથી આપતા. જો વાત કરીએ તમે લોકો પણ અહીંયાના છો, અમે અહીંયાના છે, પણ ખાસ કરીને જ્યારે સરકારને ધ્યાન આપવું જોઈએ તો અમુક જે વીવીઆઈપી વિસ્તાર છે ત્યાં જ આપે છે, ત્યાંથી સ્માર્ટ સિટી ગણાય છે. આ વિસ્તાર સુરત સિટીમાં આવે છે, અહીંયા કેમ નથી સફાઈ થતી? કેમ કે અહીંયાના કોર્પોરેટર છે ને આ વિસ્તારો પર ધ્યાન નથી આપતા. અને એક મોટે ભાગે કહેવા માંગુ છે ને અહીંયાની પબ્લિક બી છે ને કે કોઈને કહેતા નથી, કમ્પ્લેન કરતા નથી. અમુક લોકો કમ્પ્લેન બી કરે છે ને તો એમના પાછળ કોઈ જતું નથી, એમનો જ વિરોધ કરીએ છીએ, અને કમ્પ્લેન કર્યા પછી બી એ લોકો કામ કરતા નથી. બીજા એક ભાઈ છે, એમની જોડે પણ વાત કરશું. આપનું શું નામ છે ને શું કહેશો સ્માર્ટ સિટીને લઈને? મારું નામ શિવા સાલુંકે છે. જે અહીંયાની જે પરિસ્થિતિ છે, જે અહીંયાના સ્થાનિક લોકો છે, આ અહીંયાના લોકોને બહુ તકલીફ થાય કે કચરો બહુ બધું થઈ જાય, વરસાદમાં જે પાણી ભરાઈ જાય તો અમારા ઘણા બધા લોકોને સ્કૂલમાં રહેવું પડે. આ જે સરકારી સ્કૂલ છે ત્યાં રહેવું પડે, પણ અહીંયા કંઈ સુવિધા થઈ નહીં, બરાબર. અને અહીંયાના જે લોકો છે બહુ વખત બીમાર બી પડે છે અને એ લોકોને તકલીફ બી બહુ આવે. ખાસ કરીને પાણી જ્યારે ભરાઈ જાય ખાડીને અને એને જો કચરા ભરેલું હોય તો સ્માર્ટ સિટી કેવી રીતે ગણાય? કેમ કે પાણી ભરાતું હોય, કચરા ઘરની બહાર, કચરાની ગાડી નહીં આવતી હોય તો સ્માર્ટ સિટી કેવી રીતે? આ સ્માર્ટ સિટી જે કહે ને આ સ્માર્ટ સિટી છે જ નથી. કે અહીંયા જે કચરો પડેલો હોય, સફાઈ કામદાર હોય કે કચરાની બાન હોય, કોઈ સમય પર આવતું નથી ને જ્યારે આ સમય પર નહીં આવે ત્યારે કચરા તો હોય જ રોડ પર, ને એસએમસી સ્માર્ટ સિટી કેવી રીતે બની શકે? સુરત મહાનગરપાલિકાથી જે અધિકારીઓ છે એને ખાસ કરીને મેદાનમાં આવવું પડે ને એને કામ કરવું પડે. મંતવ્યનું સુરતથી દીપક રાય. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જાણીએ. સ્માર્ટ સિટીનો અર્થ ફક્ત એ નથી કે રોડ રસ્તા તમામ વ્યવસ્થિત હોય, પણ વેસ્ટ મેનેજમેન્ટ છે તે પણ તેનો ખૂબ જ મોટો ભાગ છે. જો કોઈ શહેરને સ્વસ્થ બનાવવાનું, સારું બનાવવાનું, સુંદર બનાવવાનું હોય તો અસરકારક કચરો વ્યવસ્થાપન પણ ખૂબ જ મહત્વનું છે. ઘણા શહેરોમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હોવા છતાં પણ કચરા વ્યવસ્થાપન પૂરતું મજબૂત નથી, જેના કારણે ડમ્પિંગ યાર્ડ વધતા જાય છે. વડોદરા શહેરની ખાસ કરીને વાત કરીએ તો ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા છે, પરંતુ કેટલા વોર્ડમાં નિયમિત સફાઈ અંગે ફરિયાદો ઉઠવા પામી છે. કચરાનું સેગ્રીગેશન સંપૂર્ણ રીતે અમલમાં નથી. શહેરમાં બહાર આવેલા ડમ્પિંગ સાઇટ પર કચરાનો ભાર વધતા જાય છે. કેટલાક વિસ્તારોમાં કચરો સમયસર ઉઠાવવામાં પણ વિલંબ થાય છે. ત્યારે આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવ વિશેષ ઉપસ્થિત છે. આપણે તેમનું મંતવ્ય જાણીશું. સર, શું કહેશો આમાં? જ્યારે કોઈ બી શહેર હોય તો શહેરમાં દરરોજ ઘન કચરો નીકળતો હોય છે, અને ઘરે ડોર ટુ ડોર સર્વિસની જવાબદારી છે કોર્પોરેશનની, એને યોગ્ય રીતે કલેક્ટ કરવો અને એને નિકાલ કરવો. કોર્પોરેશન ઘણા પ્રોજેક્ટ લઈને આવે છે વેસ્ટ ટુ એનર્જીના, અને વડોદરા શહેરમાં બી એક પ્રોજેક્ટ હતો જ્યાં વેસ્ટ ટુ એનર્જી માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ કરોડો ખર્ચ્યા પછી બી આજે પ્રોજેક્ટ ઝીરો પર છે. તો એ પૈસા કોના? તો આજે કોઈ બી પ્લાનિંગ જે કરવામાં આવે છે આજે એનું યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટેશન ખાસ કરીને વેસ્ટ માટે નથી થઈ રહ્યું, એવું આપણને સ્પષ્ટ બધી જગ્યાએ દેખાય છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન હોવા છતાં બી તમે ઠેર ઠેર ઢગલા બી જોવા મળે છે. વોર્ડ નંબર 2માં જ્યાં હું રહું છું ત્યાં તો એક શાક માર્કેટ છે, ત્યાં કલેક્શન વાળા જ એક જગ્યાએ એને ઢગલો કરી દે છે, પછી કોર્પોરેશન પોતાની મનસુફીથી જ્યારે ઉઠાવવું હોય ત્યારે ઉઠાવે. તો આવી પરિસ્થિતિની અંદર જે સ્વચ્છતા અભિયાનની જે વાત છે, સ્વચ્છતાની વાત છે, એ ફક્ત કાગળ ઉપર હોય એવું મારું સ્પષ્ટ આક્ષેપ છે. કોર્પોરેશનને એક જ વિનંતી કે જો ખરેખર સ્વચ્છતા આ શહેરની અંદર થવી જોઈએ તો નાનામાં નાની વસ્તુ બી સારી રીતે ઉઠાવવી જોઈએ અને લોકોને એની તકલીફ ના થવી જોઈએ. લોકોને તકલીફ ના થવી જોઈએ શું કહેવા માંગશો? કારણ કે લાખો કરોડો રૂપિયાના ખર્ચે ઈવી ગાડી જે એ છે ડોર ટુ ડોર માટે લઈ આવવામાં આવેલી છે. નાની નાની સિટીના અંદર જે સાંકળી ગલીઓ છે તેના અંદર ફરશે, પણ ઘણી બધી ગાડીઓ છે તે હવે તે પોતે કચરા જેવી થઈ ગઈ છે. શું કહેશો? સત્યમભાઈ, તમે જુઓ કે વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન હોય
અને સ્માર્ટ સિટીના નામ ખાલી માત્ર કાગળ પર રહી ગયા હોય ત્યારે આ જે કચરાનું વ્યવસ્થાપન છે, તમે અને હું આ વડોદરા શહેરના નાગરિક છે, તમે રોજિંદા જીવનમાં જોઈ શકો છો તેમ કચરાની ગાડીઓ લેટ લપેટ થાય, કચરાની ગાડીઓની ઉપર બીજી વસ્તુઓની સવારી વધતી જાય છે, એના જે કલેક્શન છે એનું સૌથી વધારે વજન એ ગાડીઓમાં ઉપાડાતું હોય છે. તમે જુઓ વડોદરા શહેરમાં વોર્ડ નંબર 6 માં ગધેડા માર્કેટ પાસે આવેલું એક ડમ્પિંગ યાર્ડ, એક તમે જુઓ એના જે શાક માર્કેટ છે એની બાજુમાં જ બનાવેલું હોય છે. કોંગ્રેસ તરફથી બહુ બધી વખત એના આંદોલન પણ કરવામાં પણ ત્યાંથી ખસેડવામાં નથી આવતું. એટલે મુદ્દાની વાત એ છે કે જે વડોદરા શહેરમાં જેટલા બી બજેટના નામે જે પ્રોજેક્ટ અને નાણાં ફળવાય છે એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં ચવાઈ જાય છે. તમે જેમ કીધું એમ ઈવી ગાડીઓ હોય કે પછી જે ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા, બહુ મોટી વાતો ગાંધીજીના નામ પર આ લોકો જે વોટ બેંક ઊભી કરે છે પણ તે ગ્રાઉન્ડ પર અમલમાં નથી લાવતા. ત્યારે સખત આ મુદ્દે અમારા શહેર કોંગ્રેસ તરફથી અમે આક્ષેપ કરીએ છીએ કે જે વ્યવસ્થાપન છે જરૂરી છે ને ક્યાંક ને ક્યાંક જે નાગરિકોની સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શું કહેવા માંગશો? કારણ કે ફક્ત આ તંત્રનો સવાલ નથી, જે માણસો છે તેમને પણ સેન્સિબલ થવું પડશે. કારણ કે જ્યારે સેગ્રીગેશનની વાત આવે છે કે સૂકો કચરો ભીનો કચરો જે આપણે વાત છે તે એ પ્રમાણે થતું નથી. આપ શું માનો છો? ભારતીય જનતા પાર્ટીના રાજમાં હું કહેવા માંગુ છું કે વડોદરા શહેરમાં જે કોર્પોરેશન છે વેસ્ટ મેનેજમેન્ટના નામ પર સદંતર નિષ્ફળ છે. આપણે જોઈ શકીએ છીએ કે રસ્તા પર જ્યારે પણ કચરાની ગાડીઓ જતી હોય છે તો કચરાની ગાડીઓ ખુલ્લી હોય છે ઘણી બધી જગ્યાએ, એની ઉપર બહુ વધારે ઓવરલોડ હોય છે. રસ્તામાં ગાડી જતી હોય તો પાછળ કચરો નીચે પડતો હોય છે ઘણીવાર. એટલે હું એક જ કહીશ કે વડોદરા શહેરમાં જે રીતે સ્માર્ટ સિટીના નામ પર પૈસા ખર્ચવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા સદંતર નિષ્ફળ છે, વેસ્ટ મેનેજમેન્ટ થતું નથી. હું વોર્ડ નંબર 19માં રહું છું. વોર્ડ નંબર 19માં તરસાલી બાયપાસની પેલી બાજુ એક ડમ્પિંગ યાર્ડ બનાવ્યું છે. એનાથી આજુબાજુના રહીશો છે ખૂબ જ ત્રસ્ત થયા છે, ઘણા વર્ષોથી ફરિયાદ કરી રહ્યા છે. રાત્રે ત્યાં કચરો સળગાવવામાં આવે છે, એના લીધે ખૂબ જ દુર્ગંધ ફેલાતી હોય છે, મચ્છરોનો ત્રાસ છે, રોગચાળો ફાટી નીકળે છે. પરંતુ કોઈ પણ નેતા, કોઈ પણ કોર્પોરેટર આની દરખાસ્ત લેતા નથી અને સદંતર નિષ્ફળ રહ્યું છે. સદંતર નિષ્ફળ. નિકુલ સર, શું માનો છો કે ફક્ત તંત્રને દોષ આપવો યોગ્ય છે? કારણ કે પ્રજા છે તો પ્રજાને પણ આનું એજ્યુકેશન હોવું જરૂરી છે કે આપણે ભીના કચરો અને સૂકા કચરાની આપણે વાત કરતા હોય. સાચી વાત છે કે તમારે જ્યાં વેસ્ટ હોય ત્યાં જ સેગ્રીગેટ કરવાનો એક નિયમ બી બનાવવામાં આવ્યો છે, પરંતુ એની જાગૃતતા નાગરિકોમાં નથી. આપણે ઘણી જગ્યાએ જોઈએ કે નાગરિકો પોતે પોતાના ગાડીઓમાંથી કચરો સાઈટ ઉપર નાખી દે છે અને એમાં શું કહેવાય કે એમની જે નાગરિક તરીકેની એક સિવિલ સેન્સ છે એ બી દેખાતી નથી. તો સૌ પ્રથમ જો નાગરિકે સ્વચ્છતા જોઈએ તો સરકારની જોડે જોડે દરેક નાગરિકે બી પોતાના આંતરિક જવાબદારી સમજવા જોઈશે. અને ખાસ કરીને જે નવી પેઢી છે, બાળકો, જો એના જ્ઞાન અને સંસ્કાર આપવામાં આવે તો ધીરે ધીરે એની અંદર સુધારો થઈ શકે છે. તો સૌ પ્રથમ આપણે જ સ્ટાર્ટ કરવું પડશે એવું બી મારું માનવું છે. ચોક્કસ. આપ શું માનો છો? મારું એવું માનવું છે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાને બદલે મચ્છર સિટી લાગે છે. હવે આ મચ્છરો દૂર કરવા માટે તંત્ર તો એની રીતે કામ કરતું હશે. એક સામાન્ય માણસને કેવી રીતે મચ્છરથી દૂર, એટલે મચ્છર દૂર કરવા હોય તો સામાન્ય માણસની શું ફરજ છે? ભીનો કચરો હોય તો સ્વચ્છ ગાડી આવે તો એમને નાખવો જોઈએ, તો જ મચ્છર ઓછા થાય છે. મચ્છર ઓછા શકે. હવે આપ શું માનો છો? આમાં એવું છે કે જે કોર્પોરેશનના જે બધા ઓન પેપર નિયમો છે એ ફોલો નથી થતા, અથવા જે તે અધિકારીએ એને અમલમાં મૂકવા જોઈએ. એટલે અધિકારી અમલમાં મૂકવા જોઈએ અને પ્રજાએ પણ એને પણ એનું એજ્યુકેશન એને મળવું જોઈએ કે શું કરવાનું શું નહીં કરવાનું. કારણ કે ડોર ટુ ડોરની ગાડીઓ હવે લગભગ આવે છે. જે આપણે ઈવી ગાડીની વાત કરીએ તો મારા ખ્યાલથી 18 જે ગાડીઓ છે તે અત્યારે બંધ હાલતમાં છે. પણ હવે લોકોને શું આનાથી સમજવાની જરૂર છે? કારણ કે ભીનો કચરો અને સૂકો કચરોની આપણે વાત કરતા હોઈએ છીએ, બે અલગ અલગ રીતે કરવાના હોય છે. આપ માનો છો કે પ્રજાને પણ શીખવાની જરૂર? હા, પ્રજાએ પણ આપણી પણ જવાબદારી બને છે. આપણે બી આપણા ફરજમાં જે આવે છે અવેરનેસ હોવી જોઈએ. ચોક્કસથી. એટલે જોવા જઈએ જે પ્રમાણે વેસ્ટ મેનેજમેન્ટની વાત કરી રહ્યા છે, કરોડો રૂપિયાના ખર્ચે પણ આ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. પાલિકા તંત્ર તેના પર મોનિટરિંગ કરે છે, પણ જે પ્રમાણે થવું જોઈએ તેવું થતું નથી. એક વાત ચોક્કસ છે કે પ્રજાને પણ સમજવું જોઈએ કે જે પ્રમાણે જેટલી જવાબદારી તંત્રની છે તેટલી જવાબદારી સામાન્ય માણસની પણ છે, કે જે પ્રમાણે જે કચરો છે, ભીનો કચરો, સૂકો કચરો, જેનું સેગ્રીગેશન કરવાનું હોય છે તેનાથી જે વેસ્ટ મેનેજમેન્ટ છે તેને સહેલાઈથી એ ડમ્પ કરી શકાય. અને આ જે તમામ સમસ્યાઓ જે છે, મચ્છરોનો ઉપદ્રવ છે તેમજ દુર્ગંધનો છે, તે પણ ન થઈ શકે તેવી રીતની વાત પણ સામે આવી છે. અને પ્રજાને એ વાત માનવી જોઈએ તેવી રીતના મંતવ્યો પણ મૌન દ્વારા આપવામાં આવ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્યની જોડે. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ.
રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીને લઈને ખૂબ જ મોટી વાત તો થાય જ છે. સાથે વાત કરીએ તો કોર્પોરેશન પણ દાવો કરે છે કે રાજકોટ મહાનગરપાલિકા એ હવે ક્યાંક ને ક્યાંક સ્માર્ટ બન્યું છે, પણ જે સાફ સફાઈને લઈને જે વ્યવસ્થા હોવી જોઈએ તે વ્યવસ્થા નથી દેખાતી. ચોક્કસથી તેને જ લઈને અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું કહેશો? ખાસ તો સ્માર્ટ સિટીને લઈને અનેક મોટી વાત રાજકોટ મહાનગરપાલિકા કરે છે, પણ ખરા અર્થમાં રાજકોટ કેટલું સ્માર્ટ છે? મારું નામ હાર્દિક રાબડિયા છે અને રાજકોટ વોર્ડ નંબર 4નો હું રહેવાસી છું. પૂર્વ વિસ્તાર જે અમારા પૂર્વ વિસ્તાર કહેવાય. અમારે અહીંયા જે સરકાર જે સૌથી પહેલાં તો સરકારને એ કહેવાનું કે જે સ્માર્ટ સિટીની વાત થઈ છે ને, બરોબર, હું સરકારને કહેવા માગું છું કે સિટી તો સ્માર્ટ તમે છોડો, સૌથી પહેલાં તો વોર્ડને સ્વચ્છ બનાવો. અત્યારે તમે અમારા ઉપલા કાંઠા વિસ્તારના તમે વાત કરો ને તો આ સારામાં સારો 50 ફૂટનો રોડ છે, બરોબર, ડીમાર્ટવાળો રોડ કહી શકીએ. તમે આ ડીમાર્ટવાળા રોડે તમે થોડા આગળ ચાલશો ને તો પણ તમે જ્યાં તમને દેખાશે ને ત્યાં કચરાના ઢેર પડેલા દેખાય છે. અહીંયા જ આપણે અહીંયા જ ઊભા છીએ, બરોબર, બાજુમાં જ જુઓ તો એટલો કચરો અહીંયા વિખરાયેલો છે અને સ્માર્ટ સિટીની વાતો કરે છે. અમારો જે આ વોર્ડ છે ને એ વોર્ડ વિસ્તરતો વોર્ડ છે, એટલે કે અહીંયા અનેક લોકો છે, બરોબર, એ બહાર ગામડાઓમાંથી અહીંયા લોકો રહેવા માટે આવે છે. તો આજે સૌથી પહેલાં કહું ને કે લોકોની એક જે સુવિધાના અભાવના નામે છે ને એ છે એના લો ફોર્સ વોટરની સુવિધા, એટલે કે પાણીનો જે ફોર્સ છે ને એ ખૂબ ઓછો આવે છે. હવે એની સિમ્પલ વસ્તુ કહું છું કે આ અમારા જેવા જે સામાજિક અગ્રણીઓ છે, બરોબર, એના ધ્યાને જો આ વાત અમારા ધ્યાને આવતી હોય તો સરકારના ધ્યાને આ વાત કેમ નથી આવતી કે ભાઈ આ વોર્ડ વિસ્તરતો વોર્ડ છે. અહીંયા ધારો કે એક સોસાયટીની તમને વાત કરું તો એક સોસાયટીમાં 100 લોકોની કેપેસિટી છે અને સરકારે 100 લોકોની કેપેસિટી વાળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપેલી છે, જે ડ્રેનેજની સુવિધા હોય કે નળની સુવિધા હોય કે કોઈ પણ પ્રકારની સુવિધા હોય. તો હવે એ સોસાયટીમાં 150 મકાન થઈ જાય છે તો પણ સુવિધા 100 લોકોની આપવામાં આવે. પરિણામે શું થવાનું છે કે જે 100 લોકોને નળ આપણે આપતા હોય સરકાર, બરોબર, 150 લોકો વેરા ભરે છે. અત્યારે આપણે સુવિધાઓ 100 લોકોની આપી છે, તો જે 100 લોકોની સુવિધાઓ છે એ 150 લોકોમાં જ્યારે વેચાઈ જવાની છે ત્યારે લો ફોર્સ વોટરના આ બધા પ્રોબ્લેમ રહેવાના જ છે. તો આ બધી જે સરકારો અત્યારે જે વાતચીત કરે છે સ્માર્ટ સિટીની એ માત્ર કાગળ ઉપર જ છે અને માત્ર દેખાડવા ઉપર જ છે. આપ શું કહેશો? ખાસ તો સાફ સફાઈને લઈને જે કામ જે કહે છે કે જે દાવો કોર્પોરેશન કરે છે, વાસ્તવિકતા કેટલું? મારું નામ પંકજ પટેલ, વોર્ડ 4માં છેલ્લા ઘણા સમયથી હું રહું છું. પણ સાફ સફાઈની જે વાતો થાય છે ને કાગળ ઉપર થાય છે. દર વર્ષે ત્રિમોન્સૂન કામગીરી કાગળ ઉપર દર્શાવવામાં આવે છે, પણ રાજકોટના ઉપલા કાંઠા વિસ્તારમાં 5 થી 6 નાલા છે, એક પણ નાલાની વ્યવસ્થિત રીતે સાફ સફાઈ થતી નથી. વિશ્વાસ ન હોય તો હું તમને ફોટો પ્રૂફ સાથે પણ મારી જોડે આવો એટલે તમને હું પણ આ જ વિસ્તારથી આવે છે. વોર્ડ 4ના આ 5 વર્ષથી નૈનાબેન અમારા 2.5 વર્ષની ટર્મ પૂરી કરી. મેયરશ્રી પણ આ જ વોર્ડના હતા. 4 કોર્પોરેટર પણ ભાજપના, 4 કોર્પોરેટર આ જ વોર્ડના મોટી વાતો કરે કે ભાઈ સાફ સફાઈ, પાણી, ડ્રેનેજ સુવિધા, આપણે ટીપરવાન, એક પણ પાયાની સુવિધાઓ જે લોકોને જનજાગૃત કાયદેસર જે લોકોને જોતી હોય ને પાયાની સુવિધા એ સુવિધા મળતી નથી. સાફ સફાઈની વાત કરીએ તો અનિયમિતતા છે, આવી જે વિગતો છે તે મળી રહી છે. શું કહેશો? ક્યારે સુપરવિઝન માટે પદાધિકારીઓ મુલાકાત લે છે સ્થળની? કોઈ આવતા નથી. ઓનલાઈન રજૂઆત કરી તો આ ચક્કર મારી અને વયા જાય કે ભાઈ થઈ જાય, પણ એમાં એલું કાંઈ થતું નથી. ટાઈમસર કોઈ સાફ સફાઈ કર્મચારી નથી આવતા. ટીપરવાન આવે તો ટીપરવાનની તમે એકવાર પોઝિશન જોઈજો, ટીપરવાનની હાલત તમે જોઈજો તો તમને પણ દયા આવે એવી ટીપરવાનની હાલત હોય. ફરતી કોર આમ બાચકા ભર્યા હોય ને આમ તમે જુઓ ને તો ટીપરવાને એટલી જગ્યાએ ભટકાયેલું હોય કે તમને એમ થાય કે આ ટીપરવાન છે કે આ કચરાનો હકીકતનો ડબ્બો જ છે. આવી પોઝિશનમાં ટીપરવાનું આવતી હોય. અડધો કચરો રસ્તામાં વેરાતો જતો હોય. તમે રોડ ઉપર ઘણી જગ્યાએ જતા હોય તો જોતા હશો, અમે તો ઘણી જગ્યાએ જોઈએ છીએ કે કચરો રોડ ઉપર વેરાતો જતો હોય એમણે. તો કોઈ પ્રકારની સુવિધા છે નહીં. સાફ સફાઈ ટાઈમે થતી નથી, પાણી પૂરતું મળતું નથી. જે 20 મિનિટ ચોખ્ખું પાણી મળવું જોઈએ, જે નગરપાલિકામાં આપણે 1500 રૂપિયા ખાલી પાણી વેરો ભરીએ છીએ દર વર્ષે, એના હક પાત્ર પાણી પૂરતું મળતું નથી. મળે છે તો પણ એ કેવું ગંદુ પાણી, ખરાબ પાણી. અને આ ઉપલા કાંઠા વિસ્તારમાં અમારા વોર્ડ 4માં 5 વર્ષમાં ઘણી બધી નવી સોસાયટીઓ ડેવલપ થઈ છે. એ સોસાયટીમાં 10% પણ કામ થયું નથી. હાલમાં હું જે સોસાયટીમાં રહું છું ને એ સોસાયટીમાં 5 વર્ષ થયા પણ હજી ત્યાં રોડ રસ્તાની કોઈ સુવિધા નથી, પૂરતું પાણી મળતું નથી. હું અવારનવાર કમ્પ્લેન કરું છું, અવારનવાર રજૂઆત કરું છું, કોઈ ચોક્કસ નિવારણ કે કોઈ જવાબ અમને પૂરતો મળતો નથી.
શું નામ તમારું? મોહિત રંગાણી નામ છે. છેલ્લા ભાઈ ખાસ તો હું તમને વાત પૂછવા માંગુ છું કે જે સાફ સફાઈને લઈને કોર્પોરેશન જે દાવો કરે છે અને સ્માર્ટ સિટીની જે દાવો થઈ રહ્યો છે સાફ સફાઈને લઈને, તેમાં કેટલી વાસ્તવિકતા છે? તમે તમારા વોર્ડ 4માં જ સ્થિતિ કેવી જોઈ રહ્યા છો? છેલ્લા ઘણા ટાઈમથી આ વિસ્તારમાં તમે જુઓ, જો આજે ભાજપનું શાસન છેલ્લા 20-30 વર્ષથી ગુજરાતમાં અને રાજકોટમાં છે, બરાબર. સાફ સફાઈની વાત કરીએ તો તમે સાંજે આવો, હું તમને મચ્છરનો ઉપદ્રવ્ય બતાવું કે આ વિસ્તારમાં તમે નાના એવા છોકરાને પૂછો ને કાંઈ શેનો ત્રાસ છે તો તમને કહેશે કે મચ્છર. તો આ શાસક પક્ષો એવી વાત કરે છે કે અમે ચંદ્ર ઉપર આપણે પહોંચી ગયા છે. તો મારે એને એ જ કહેવું છે કે ભાઈ અમારે ચંદ્ર ઉપર નથી જવું, પણ મચ્છરો જે અહીંયા છે એને ચંદ્ર ઉપર ખાલી મોકલી દો તો પણ અમને અહીંયા સારી રીતે રહી શકશું અમે. આ મારી શાસક પક્ષોને ખાસ કરીને રિક્વેસ્ટ છે, ભાઈ તમે જાઓ ચંદ્ર ઉપર અને મચ્છરને લેતા જાઓ સાથે, જેથી કરીને આની શાંતિથી જીવી શકે અને સાફ સફાઈ સારી રહે. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ અલ્પેશભાઈ. અલ્પેશભાઈ, ખાસ તો સાફ સફાઈ અનિયમિત થાય છે તે પ્રકારની પ્રતિક્રિયાઓ લોકો આપે છે. આ સ્થિતિ કઈ પ્રકારની છે અને છેલ્લા 5 વર્ષમાં સાફ સફાઈને લઈને કેટલી કાળજી રાખી કોર્પોરેશને? કાળજીની વાત કરું તો કાળજી કાંઈ છે જ નહીં. હવાની રીતે કાળજી રાખે. મારી સેફટી મારે કરવાની. આ તમે જે ઊભા હો ને ચોમાસામાં હે ને 5-5 ફૂટ પાણી ભરાણું હોય, આ પાણી સોસાયટીમાં જઈએ. હવે તમે નૈના બેનની વાત કરી, ત્યાં જઈજો એટલે એ બેનું એમ કહે કે અહીંયા શું સમસ્યા છે. નૈના બેનની બાજુના મકાનમાં પૂછજો એટલે સમસ્યા કહે. હું જ્યાં રહું ને ત્યાં કમ્પ્લેન લખાવું, લાઇટ સફાઈવાળો આવે પછી 2 મહિના કોઈ દેખાતું નથી. પાણીની સમસ્યા આ જ છે. પાણીની સમસ્યા દરરોજ કમ્પ્લેન લખાવીશ, આના સમસ્યા રહીએ ખાલી કરી દઈશું, કાંઈ થતું નથી. ચોક્કસથી એક આક્રોશ છે તે સામાજિક આગેવાનો અત્યારે ઠાલવી રહ્યા છે. ખાસ તો સ્માર્ટ સિટીને લઈને અનેક જે દાવાઓ છે તે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ કરી રહ્યા છે, પણ વાસ્તવિકતા કંઈ અલગ છે. સફાઈને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ વાત કરીએ તો સફાઈની દ્રષ્ટિએ જોવા જાય તો ક્યાંક ને ક્યાંક જે પૂર્વ વિસ્તાર છે તેને પાછળ રાખવામાં આવે છે, તે પ્રકારની વાત હાલ અત્યારે પૂર્વ વિસ્તારના જ સ્થાનિકો કરી રહ્યા છે. રાજકોટ. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સ્માર્ટ સિટીની વાતો થાય છે ગુજરાતમાં, તો ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીની વાત થાય છે, પણ કચરાને લઈ અને ક્યાંક સ્માર્ટ કચરાનો નિકાલ નથી થતો. કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. જામનગરમાં કચરાનો નિકાલ કઈ રીતે, શું પરિસ્થિતિ છે? જામનગરમાં આમ જોવો ને તો મોટી મોટી વાતો કરે છે જામનગર મહાનગરપાલિકાના શાસકો કે અમે સ્માર્ટ સિટી છે ને સ્વચ્છ શહેર ને સ્વચ્છ આપણું જામનગર ને બધું કાગળ ઉપર જ હાલે છે. તમે જો એકોય વિસ્તાર એવો નહીં કે જ્યાં કચરાના ઢગલા જોવા ન મળે. કચરાની ગાડીવાળા અનિયમિત આવે છે, 2-3 દિવસે આવે છે. બીજા નંબરમાં એ લોકોએ જે કચરાના જે કન્ટેનર હતા એ ઉપડાવી લીધા છે. પબ્લિક હવે કચરો જાહેરમાં ફેંકે છે. અમારે પટેલ કોલોનીનો દાખલો આપું તો પટેલ કોલોની 11 નંબરનો એક ખૂણો છે કે જ્યાં કચરાની પેલો કન્ટેનર પડ્યું રહેતું ને માણસો કાયમી એમાં કચરો નાખતા. હવે કન્ટેનર લઈ લીધું છે એટલે હવે માણસો અહીંયા જાહેરમાં કચરો નાખે છે, કારણ કે નિયમિત ગાડીઓ કચરાની આ નિયમિત આવતી નથી, અનિયમિત આવે છે. એટલે માણસો રોજેરોજનો કચરો નાખે ક્યાં, જાહેરમાં જ ફેંકવાના છે. એટલે આ સમસ્યા જામનગરમાં બધાય વોર્ડમાં છે. અને જ્યાં જો ત્યાં ડમ્પિંગ પોઈન્ટ જ્યાં બનાવ્યા છે એની આજુબાજુના વિસ્તારમાં એ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે કે એની સ્મેલ એવી છે. બીજો કે બહારથી કચરો પણ અહીંયા જામનગરમાં આ લોકો ડમ્પિંગ કરવા માટે લઈ આવે છે અને જામનગરમાં આવું પ્રદૂષણ ફેલાવે છે. આ પહેલા પણ એક કંપની હતી કચરાની, એમાંથી ઓલી ઉર્જા બનાવવાની વાત કરતી હતી, તો એ કંપની પણ બંધ થઈ ગઈ છે. અને કચરાના નામે આ લોકો એટલો બધો ભ્રષ્ટાચાર કરે છે કે મજા મૂકી છે. આ જ રીતે કચરાને લઈ અને કરોડો રૂપિયાનું બજેટ થાય છે, કરોડો રૂપિયા ખર્ચ કરે છે, તો ક્યાંક ને ક્યાંક કચરો તો ભેગો કરે, પણ ક્યાંક ને ક્યાંક યાર્ડો કચરાના યાર્ડો વધતા જાય છે. શું ફક્ત હું અત્યારે જામનગરની અંદર જે ગુલાબનગર વિસ્તારની અંદર રહું છું ને, તે ગુલાબનગર વિસ્તારની અંદર તમે જુઓ ને તો કચરાની શું પરિસ્થિતિ છે. આખા જામનગર શહેરનો કચરો ત્યાં ઠલવવામાં આવે છે. શહેરનો તો ઠીક છે, પરંતુ એક મહાકાય કંપનીઓનો પણ કચરો ત્યાં ઠલવવામાં આવે છે. અને અમે લતાવાસીઓ મહાનગરપાલિકામાં બહુ જ ઘણી વખત રજૂઆતો કરી, ત્યાં રહી નથી શકતું અને દુર્ગંધ આવે છે અને અસંખ્ય બીમારીઓ પણ ફેલાય છે. અને મહાનગરપાલિકાના અધિકારીઓ ખાલી કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે, ખાલી કાગળ ઉપર ડેવલપિંગ કરે છે, પરંતુ વાસ્તવિકતામાં ક્યાંય પણ કોઈ પણ જાતનું ડેવલપિંગ છે નહીં. અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે ને ખવાઈ જાય છે એની અંદર. ક્યારેય કોઈ પણ જાતનું પ્રજાને કાંઈ હિતને કાર્ય કરવામાં આવતું નથી.
કચરાને લઈ અને કચરા તમારા એરિયામાં કેવી સફાઈ ને કેવો કચરો છે? સફાઈ તો એમને ચીલા ચાલુ કરે છે પણ કચરાના એમને ઢગ પડ્યા હોય છે અને આ લોકો ક્યારે પણ ગાડીવાળા કે કોઈ આવતું છે નહીં, આવે તો એમને ભયા જાય છે. એટલે એ બહુ મોટી સમસ્યા છે કે તાત્કાલિક આને વ્યવસ્થા કરી સરકારશ્રીમાંથી રજૂઆત કરીને તાત્કાલિક આના ઉપર એક્શન લેવા જોઈએ. ક્યાંક ને ક્યાંક યાર્ડો કચરાના ઢગલાઓ વધતા જાય છે. કચરા સિટીમાંથી ભેગો કરી અને બહાર ઢગલા કરે છે, યાર્ડ વધતા જાય છે, પણ એનો નિકાલ પ્રોપર નથી થતો. એના નિકાલ માટે કરોડોનો ખર્ચ થાય છે, પણ એ પ્રમાણે નિકાલ નથી થતો. શું કહેશો? સાહેબ, આ ભ્રષ્ટાચાર છે. 40% અને 60% જે અમારે છે આ જ પ્રયોગ થાય છે અહીંયા સાહેબ. તમે વોર્ડ નંબર 6 માં જોયો સાહેબ, અમે ASI ને કમ્પ્લેન 3 વખત કરીએ છીએ કે અહીંયા ડમ્પિંગ કરો, કચરા અહીંયા ઉપાડી લ્યો, નથી પડતા સાહેબ. અને SP શર્મા સ્કૂલની સામે એક કન્ટેનર હતો કે એના કહેવાથી આ કન્ટેનર અહીંયા પાડીને ક્યાંય બીજી જગ્યાએ મૂકી દીધા છે અને અહીંયા લોકો ઢગલા થાય છે. સવારે માણસો જાય છે, ઢગલામાંથી જાય છે, કચરાના ઢગલામાંથી. અમારે એક વખત રિક્વેસ્ટ છે કે તમે સાહેબ 6 નંબરમાં આવીને જો કચરાનો ઢેર છે. હું આ રીતે ક્યાંક ને ક્યાંક કચરાના ડમ્પિંગ તો વધતા જાય છે, પણ ક્યાંક ને ક્યાંક જે મુકેલ હતી એ ઉપર ઉપાડી લેવામાં આવી છે. એટલે હાલ પબ્લિક પણ કચરો રોડ ઉપર નાખે છે અને ક્યાંક ને ક્યાંક કરોડોનો ખર્ચ પાણીમાં જાય છે. સ્માર્ટ સિટીની વાત થાય છે, પણ સ્માર્ટ સિટી તો નથી બનતું, પણ સ્માર્ટ કચરાનો નિકાલ થવો જોઈએ એ પણ સ્માર્ટ રીતે થઈ શકતો નથી. જામનગર વાસીઓને એવું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર.